રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે। વહેલી સવારે તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસે પહોંચી જાય છે ને આ વધતી ઠંડીમાં શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યું છે ને આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ વસ્ત્રો પહેરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓ પર કોઈપણ પ્રકારની રોકટોક લગાવવામાં ન આવે। શાળાના સવારના સમયમાં પણ શાળાઓ પોતાની રીતે શિક્ષણમાં બાંધ ન આવે એ રીતે ફેરફાર કરી શકશે। જો ગરમ વસ્ત્રોને લઈને કોઈપણ પ્રકારની રોકટોક વિદ્યાર્થીઓ પર કરવામાં આવશે તો પછી આ મામલે કડક કાર્યવાહી પણ કરાશે તેવું પરિપત્રમાં જાહેર કરાયું છે। વિશે વધુ માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ આપી હતી। કારણ કે હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, હજુ પણ ઠંડી વધવાની શક્યતાઓ છે અને સવારના સમયે તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે। આવી કડકડતી ઠંડીમાં વહેલી સવારે શાળાનો સમય હોય તો શાળાએ જતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારે હાલાકી ન પડે અને તેઓ શિક્ષણ મેળવવા માટે સમયસર પહોંચે તે માટે આ ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે કે શાળા પોતાની રીતે શિક્ષણમાં કોઈપણ પ્રકારનો બાંધ ન આવે એ રીતે શાળાના સમયમાં ફેરફાર કરી શકશે અને ગરમ વસ્ત્રોને લઈને પણ વિદ્યાર્થીઓ પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે। જે પણ ગરમ વસ્ત્રો પહેરીને વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોય તો તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવે એ પ્રકારનો આ પરિપત્ર જાહેર કરાયું છે। તો શિયાળાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવાની છૂટછાટ આપવા અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકનો 7/12/23નો સ્ટેન્ડિંગ પરિપત્ર છે જ। તેમાં હાલ જ્યારે શિયાળાની ઋતુ છે, વહેલી સવારે ખૂબ જ ઠંડી લાગે છે, ઠંડા પવનો ફૂંકાય છે, આવા સંજોગોમાં વિદ્યાર્થી પોતાના ઘરેથી જે પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને આવે તે શાળાએ માન્ય રાખવાના રહેશે। એ ઉપરાંત કોઈપણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં। આ અંગે તમામ શાળાઓને આપણે સૂચના આપેલ છે। સાહેબ, સાથે સવારે ઠંડી હોય છે, સમય ફેરફાર કરવાની કોઈ છૂટ છે? તો આ અંતર્ગત આપણે દરેક શાળાઓએ પોતાની અનુકૂળતા મુજબ શિક્ષણને બાધ ના આવે તે રીતે શાળાના સમયમાં 45 મિનિટ જેટલો ફેરફાર કરી શકશે। જે રીતે આપણે વાત કરી કે કોઈ પરિપત્રનું ઉલ્લંઘન કરે તો શું કાર્યવાહી થશે? લગભગ વડોદરામાં આવી હજી સુધી કોઈ ઘટના બહાર આવી નથી અને મારા તમામ આચાર્યશ્રીને પણ નમ્ર નિવેદન છે આ પરિપત્રનું આપણે ચુસ્તપણે પાલન કરીએ। જો આવી કોઈ ઘટના આવશે તો શાળાને ચોક્કસ પ્રકારની નોટિસ આપીને તેની સામે કાર્યવાહી કરીશું। થેન્ક યુ।